અમદાવાદમાં એક અનોખો ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે, જેમાં જે ઓવરબ્રિજ છે તે મેટ્રોની જે લાઇન જઈ રહી છે તેની નીચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. વાત કરવામાં આવે અમદાવાદના તપોવન સર્કલની, તો તપોવન સર્કલ પાસે ઓવરબ્રિજ જે છે તે ઔડા દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે તપોવન સર્કલ ઉપર ટ્રાફિક થતો હતો તેનાથી ટ્રાફિકથી રાહત જે છે તે આગામી સમયમાં મળવાની છે. પરંતુ આ એક બ્રિજ એવા પ્રકારનો છે જેમાં આ બ્રિજ જે છે તે મેટ્રોની જે લાઇન જઈ રહી છે તેનાની નીચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે મોટેરાથી લઈને ગાંધીનગર સુધીની આ મેટ્રો લાઇન છે તેની નીચેથી આ બ્રિજ જે જઈ રહ્યો છે અને હાલ તેનું કામ જે છે તે ચાલી રહ્યું છે. ખાસ કરીને મોટા કન્ટેનર્સ આવતા હોય છે ત્યારે તેની ઊંચાઈને લઈને પણ જે છે તે રિસર્ચ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને 5 મીટર જેટલી ઊંચાઈ જે છે તે રાખવામાં આવતી હોય છે કોઈપણ બ્રિજમાં, પરંતુ આ હાઈવે ઉપર તૈયાર કરવામાં આવી રહ્યો છે જેથી કરીને અહીં 5.5 મીટર જેટલી હાઇટ જે છે તે રાખવામાં આવી છે, જેથી કરીને કન્ટેનર જે છે તે ન અથડાય અને બ્રિજ સુરક્ષિત રહે અને વાહન ચાલકો સુરક્ષિત રહે. અને આગામી સમયમાં આ પિલ્લર જે છે તે તૈયાર થઈ જશે અને ત્યારબાદ સ્પાન લગાવવામાં આવશે. એટલે ખાસ કરીને હવે ફક્ત હજુ જ કામ જે છે તે બાકી રહ્યું છે અને એ કામ પૂર્ણ થયા બાદ આ જાહેર જનતા માટે આ બ્રિજ જે છે તે શરૂ કરી દેવાશે. પરંતુ અમદાવાદમાં સૌ પ્રથમ આ પ્રકારનો બ્રિજ તૈયાર થઈ રહ્યો છે જે મેટ્રોની નીચેથી પસાર થશે. કેમેરામેન કેતન સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.